મિત્રો, માણસ જિંદગીમાં ઘણું બધું સહન કરી શકે છે, અપમાન, દગો કે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ, પરંતુ જો કોઈ તેને નજરઅંદાજ કરી દે તો આ વાત તેના માટે સૌથી મોટો ઘા બની જાય છે. સાચું કહીએ તો માણસને અપમાનથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ તેને ત્યારે થાય છે જ્યારે તેની હાજરીને અવગણવામાં આવે. અને આ જ કારણ છે કે આજની આ ભાગદોડવાળી દુનિયામાં ઇગ્નોર કરવાની કળા શીખવી માત્ર જરૂરી નથી, પરંતુ એક બેહદ ખતરનાક હથિયાર છે. આપણે દરરોજ ના જાણે કેટલીય નકારાત્મકતા, ટેન્શન અને વગર રોકટોકના વિવાદોથી ઘેરાયેલા રહીએ છીએ. લોકો આપણને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે, ગૂંચવે છે અને આપણી ઊર્જા ચોરવાની પૂરી કોશિશ કરે છે. જો તમે એ નથી જાણતા કે ક્યારે અને કેવી રીતે ઇગ્નોર કરવાનું છે, તો ધીમે ધીમે તમે તમારી અસલી દોડમાંથી બહાર થઈ જાઓ છો. પરંતુ જે માણસ ઇગ્નોર કરવાની કળામાં માહિર થઈ જાય છે તે જ અસલી ખેલાડી બને છે. તે જ માણસ પોતાના ફોકસને બચાવી શકે છે, મંજિલ સુધી પહોંચે છે અને દુનિયાની ભીડથી અલગ પોતાની ઓળખ બનાવે છે. આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું 5 ખતરનાક ઉલટા રસ્તાઓ જે તમને શીખવશે કે અસલી ઇગ્નોર કરવું એટલે શું. માત્ર શાંત રહેવું કે કોઈને જવાબ ના આપવો એ જ ઇગ્નોર કરવું નથી, પરંતુ એવું ઇગ્નોર છે જેનાથી સામેવાળો ગમે તેટલો મોટો અહંકાર રાખતો હોય અંદરથી તૂટી જાય છે. માનસિક રીતે તે એટલો પરેશાન થઈ જાય છે કે પોતાની જાત સાથે જ લડવા લાગે છે. આ જ અસલી સાયકોલોજીકલ હથિયાર છે. કોઈ પણ ચર્ચા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર સામેવાળાને હચમચાવી દેવાનો રસ્તો. ચાણક્યએ કહ્યું હતું કે શત્રુનો સામનો કરવો એ બુદ્ધિમાની છે, પણ શત્રુને નજરઅંદાજ કરવો એ સૌથી મોટી ચાલાકી છે. વિચારી જુઓ, અપમાન માણસ માટે ખરાબ હોય છે, પરંતુ જ્યારે કોઈ આપણને પૂરી રીતે અવગણી દે છે તો એ દર્દ અનેક ગણું વધી જાય છે. અને જો તમે આ કળા શીખી લીધી તો લોકો પોતે તમારી પાછળ આવવા લાગશે. તમે માત્ર માનસિક શાંતિ જ જાળવી નહીં રાખો, પરંતુ એ ગાડરિયા પ્રવાહવાળી ભીડથી અલગ ઊભા રહેશો. એ ભીડ જે દરેક નાની નાની વાત પર પ્રતિક્રિયા આપે છે, દરેક ચર્ચામાં કૂદી પડે છે અને પોતાની ઊર્જા બગાડતી રહે છે. પરંતુ તમે અલગ હશો અને આ જ અલગ ઓળખ તમને સફળતા તરફ લઈ જશે. તો મિત્રો, તૈયાર થઈ જાઓ ઇગ્નોર કરવાની આ ખતરનાક કળાને શીખવા માટે. વિડીયોને અંત સુધી જરૂર જોજો તો જ પૂરી વાત સમજાશે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. રીત નંબર 1, સાયકોલોજીકલ વેપન. જ્યારે ઇગ્નોર કરવું સૌથી ઘાતક હથિયાર બની જાય. મિત્રો, માણસ માટે સૌથી મોટું દર્દ ત્યારે થાય છે જ્યારે તેના અહંકાર પર ચોટ લાગે છે. અને આ ચોટ સૌથી ઊંડી ત્યારે લાગે છે જ્યારે કોઈ તેને નજરઅંદાજ કરી દે છે. વિચારો, તમે કોઈ માણસને એટલું અટેન્શન આપો છો, તેના માટે હંમેશા હાજર રહો છો, તેની નાની અમથી જરૂરિયાત પર પણ તરત દોડી જાઓ છો. ધીમે ધીમે તમારી આ હાજરી તેના માટે સ્પેશિયલ નથી રહેતી. પણ સાચું તો એ કે એક સમય એવો આવે છે જ્યારે એ જ માણસ તમારી હાજરીથી પરેશાન થવા લાગે છે. તેને તમારી કિંમત સમજાતી જ નથી. ચાણક્ય કહે છે કે જ્યાં તમારું સન્માન ના હોય ત્યાં જવાનું બંધ કરી દો, કારણ કે જે વ્યક્તિ તમારી કદર નથી કરતો ત્યાં રહેવું એટલે પોતાની જાતને નબળી બનાવવી. આ જ વાત ઇગ્નોર કરવાની તાકાતને વધુ સ્પષ્ટ કરે છે. અહીં જ કામ આવે છે આ ખતરનાક સાયકોલોજીકલ હથિયાર ઇગ્નોર કરવું. આનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે સામેવાળો તમારી કદર કરવાનું ભૂલી જાય, જ્યારે તેને લાગે કે તમારી હાજરીની કોઈ કિંમત જ નથી. એ સમયે તમારે રમત પલટી નાખવાની છે. એ માણસને પૂરી રીતે નજરઅંદાજ કરવાનું શરૂ કરી દો. પોતાની લાઈફને એટલી બિઝી અને વ્યસ્ત કરી લો કે તેને લાગે જાણે તેની હાજરી તમારા માટે કોઈ માયને જ નથી રાખતી. તેને અહેસાસ થવો જોઈએ કે તે તમારી જિંદગીમાં હોય કે ના હોય, તમને કોઈ ફરક પડતો નથી. હવે થશે શું? શરૂઆતના થોડા દિવસો સુધી સામેવાળો અભિમાનમાં રહેશે. તેને લાગશે કે અરે હમણાં થોડી વારમાં
આ પોતે મારી પાસે આવશે, મારી સાથે વાત કરશે, નોર્મલ થઈ જશે. તે તમારા રિએક્શનની રાહ જોશે. પરંતુ આ જ અસલી ટેસ્ટ છે. તમારે તમારા નિયમને તોડવાનો નથી. ગમે તે થઈ જાય, તમારે બિલકુલ શાંત રહેવાનું છે. તેની લાઈફમાં ગમે તેટલી મોટી ઘટનાઓ બને, ભલે તે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હોય કે ખુશીઓમાં ડૂબેલો હોય, તમારે ક્યાંય પણ તમારી હાજરી બતાવવાની નથી. યાદ રાખો, આ મૌન જ તેનો સૌથી મોટો દુશ્મન બનશે. ધીમે ધીમે તે માણસ વિચારવા પર મજબૂર થઈ જશે કે આખરે મેં એવું શું કરી દીધું, કઈ ભૂલ કરી કે હવે આ મને પૂરી રીતે નજરઅંદાજ કરી રહ્યો છે. આ જ સવાલો તેને અંદરથી તોડી નાખશે. ચાણક્યનો સ્પષ્ટ મત હતો કે મૂર્ખ સાથે ચર્ચા કરવા કરતાં તેને મોંથી હરાવવો શ્રેષ્ઠ છે. અને આ જ રણનીતિ અહીં કામ કરે છે. ચર્ચામાં ગૂંચવાવાને બદલે તમારું મૌન અને ઇગ્નોર કરવું સામેવાળાને અંદર સુધી નબળો પાડી દેશે. જો માણસ ઘમંડી છે તો શરૂઆતમાં તે તમને ઇગ્નોર કરવાનું નાટક કરશે. પરંતુ સચ્ચાઈ એ છે કે ગમે તેટલો મોટો અહંકાર કેમ ના હોય, માણસની સૌથી મોટી નબળાઈ અટેન્શન હોય છે. જેવા તમે તેની તરફ જવાનું બંધ કરી દેશો, તેને અટેન્શન આપવાનું છોડી દેશો, તે અંદરથી ખાલીપો અનુભવવા લાગશે. અને ત્યારે જ અસલી ગેમ શરૂ થશે. તે પોતે વિચારવા લાગશે કે હવે તેણે તમારી તરફ આવવું જોઈએ. હવે તેણે પોતે કોશિશ કરવી જોઈએ કે તમારું ધ્યાન પાછું પોતાની તરફ ખેંચી શકે. અને આ જ એક ક્ષણ છે જ્યારે તેનો ઘમંડ તૂટે છે અને તમારી ઇગ્નોર કરવાની તાકાત અસર બતાવવા લાગે છે. તો યાદ રાખો મિત્રો, આ માત્ર એક આદત નથી, પરંતુ એક એવું સાયકોલોજીકલ વેપન છે જે સામેવાળાને લડ્યા વગર, ચર્ચા કર્યા વગર માનસિક રીતે હચમચાવી દે છે. રીત નંબર 2, જરૂરત કરતાં વધુ સીધાપણું માણસને ખતમ કરી દે છે. મિત્રો, એક વાત બહુ સાફ સમજી લો, આ દુનિયામાં જરૂરત કરતાં વધુ સીધો માણસ સૌથી પહેલા હેતરાય છે. આ કોઈ મજાક નથી, આ જિંદગીની સચ્ચાઈ છે. અને આ વાત આપણને ચાણક્ય નીતિ બહુ પહેલા જ શીખવી ચૂકી છે. ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ દરેક વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરે છે, દરેક માટે સારું વિચારે છે, તો લોકો તેનો ફાયદો ઉઠાવે છે. તે માણસ ધીમે ધીમે પોતાની જાતને ખોઈ બેસે છે. કારણ કે તેની ભલાઈને લોકો તેની નબળાઈ સમજવા લાગે છે. આજની દુનિયા સીધી નથી. અહીં દરેક વ્યક્તિ પોતાના ફાયદા વિશે વિચારે છે. જ્યાં સુધી તમે કોઈના કામના છો, ત્યાં સુધી તમે તેમની સાથે છો. પરંતુ જેવા તમે ના પાડતા શીખો છો, જેવું તમે ના બોલવાનું શરૂ કરો છો, લોકો બદલાઈ જાય છે. જે ક્યારે તમને પોતાના કહેતા હતા, તે હવે તમારાથી અંતર બનાવવા લાગે છે. એટલા માટે જરૂરી છે કે તમે સમય રહેતા સમજી જાઓ કે દરેક વ્યક્તિ માટે સારા બનવું એ તમારી જવાબદારી નથી. જો તમે દરેક વખતે બધાને ખુશ કરવાની કોશિશ કરશો, તો લોકો તમને માણસ નહીં પણ વાપરવાની વસ્તુ સમજશે. તે તમને ત્યાં સુધી વાપરશે જ્યાં સુધી તમે ચૂપ રહેશો, નમતા રહેશો અને હા ભલે કહેતા રહેશો. પરંતુ જે દિવસે તમે પોતાના માટે ઊભા થવાનું શરૂ કર્યું, તે જ દિવસે લોકો કહેશે કે આનામાં તો હવે એટીટ્યુડ આવી ગયો છે. પણ અસલમાં એ એટીટ્યુડ નથી હોતો, એ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે, જે તમે મોડેથી પણ સાચા સમયે શીખ્યા હોવ છો. અને આ જ સમય હોય છે જ્યારે તમારે સૌથી જરૂરી વસ્તુ શીખવી જોઈએ: ઇગ્નોર કરવું. ઇગ્નોર કરવું એટલે એવા લોકોને, એવી વાતોને અને એવી પરિસ્થિતિઓને નજરઅંદાજ કરવી જે તમારી માનસિક શાંતિને બગાડી રહી છે. ચાણક્યએ કહ્યું છે કે જ્યાં સુધી તમે લોકોની વાતોમાં ગૂંચવાયેલા રહેશો, ત્યાં સુધી તમે ક્યારેય તમારા અસલી લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. તેથી ચૂપ રહો અને પોતાનું કામ કરતા રહો. જો કોઈ તમારા વિશે ખોટું બોલી રહ્યું છે, તમને નજરઅંદાજ કરી રહ્યું છે, તો તમે તેને જવાબ આપીને તમારી એનર્જી બગાડો નહીં. ઇગ્નોર કરવું એ જ સૌથી સાચો જવાબ છે. યાદ રાખો, આ દુનિયામાં તમને મજબૂત એ જ બનાવે છે જ્યારે તમે ઇગ્નોર કરતા શીખી જાઓ છો.
અને જે માણસ દરેક માટે પોતાને નમાવતો રહે છે તે ક્યારેય ઊંચો નથી ઉઠી શકતો. એટલા માટે જેટલું જલ્દી તમે એ સમજી લેશો કે સીધાપણું જરૂરી છે પણ મર્યાદિત માત્રામાં, એટલું જ જલ્દી તમે પોતાની ઇજ્જત કરતા પણ શીખી જશો. તો આગામી વખતે જ્યારે કોઈ તમને વાપરવાની કોશિશ કરે, તમારી ભલાઈનો ફાયદો ઉઠાવે, તો બસ ચૂપ રહીને કંઈ પણ કહ્યા વગર ઇગ્નોર કરો અને પોતાના પર ધ્યાન આપો. કારણ કે જે માણસ આ કળા શીખી ગયો તે જ ચાણક્યની એ વાતને સમજી ગયો કે સીધું ઝાડ સૌથી પહેલા કાપવામાં આવે છે. હવે કમેન્ટમાં લખો, હું આજથી સીધો બિલકુલ નહીં બનું. આ કમેન્ટ તમારો પોતાની જાત સાથે એક વાયદો હશે. રીત નંબર 3, ધ સાયલન્ટ સ્ટ્રેટેજી. જ્યારે ખામોશી બની જાય હથિયાર. મિત્રો, જ્યારે આપણે કોઈને ઇગ્નોર કરીએ છીએ, એટલે કે સાચે જ પૂરી રીતે ઇગ્નોર કરીએ છીએ, ત્યારે શરૂ થાય છે એક સાયલન્ટ સાયકોલોજીકલ વોર, એટલે કે શાંત માનસિક યુદ્ધ. બહારથી બધું શાંત દેખાય છે, પરંતુ તે માણસના મગજની અંદર એક તોફાન ઉઠવા લાગે છે. તે માણસ જે અત્યાર સુધી પોતાને તાકાતવર સમજતો હતો, હવે પોતાની જાતને જ સવાલ કરવા લાગે છે. આખરે તેણે એવું શું કરી દીધું કે હવે તમે તેને બિલકુલ નજરઅંદાજ કરી રહ્યા છો. તેના મનમાં ખામોશીના જવાબો નથી હોતા, અને આ જ સૌથી મોટું હથિયાર છે. આ સાયલન્સ સામેવાળાના મગજને અંદરથી કાપવા લાગે છે. જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો છો તો તેને એક મોકો આપો છો જવાબ આપવાનો, પરંતુ જ્યારે તમે એકદમ શાંત થઈ જાઓ છો, તેને પૂરી રીતે ઇગ્નોર કરી દો છો, ત્યારે તે વ્યક્તિ પોતાના જ સવાલોમાં ગૂંચવાઈ જાય છે. અને આ જ અસલી સજા છે. આ એ જ રણનીતિ છે જે ચાણક્ય જેવા મહાન રણનીતિકારોએ પણ બતાવી છે કે યુદ્ધ હંમેશા તલવારથી નથી લડાતું. ઘણીવાર ચુક્કીદી સૌથી ધારદાર હથિયાર બની જાય છે. જે માણસ બૂમો પાડી રહ્યો છે, લડી રહ્યો છે, અસલમાં તે પોતાની જાતને હલકી કરી રહ્યો છે. પરંતુ જે માણસ શાંત છે, તે બધું જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે અને અંદરથી સામેવાળાને તોડી રહ્યો છે. જ્યારે તમે જાણી જાઓ છો કે કોઈ તમારી સાથે રમત રમી રહ્યું છે, તમારી પીઠ પાછળ વાર કરી રહ્યું છે, એ સમયે ચર્ચા કરવા કરતાં બહેતર છે તેને ઇગ્નોર કરીને પોતાના અંદર વધુ પાવરફુલ બની જવું. તમારી ચુક્કીદી તેના મગજમાં એક એવું યુદ્ધ શરૂ કરી દે છે જે તે પોતાની જાત સાથે લડે છે. વારંવાર તે પોતાને સવાલ કરે છે, પછી પોતે જ જવાબ શોધે છે, અને આ જ સિલસિલો તેના મનની શાંતિ છીનવી લે છે. કારણ કે તે જાણે છે કે તેણે કંઈક ખોટું કર્યું છે, પણ તેને એ સમજાતું નથી કે હવે તમે આટલા શાંત કેમ છો. આ જ શાંતિ તેની સૌથી મોટી નબળાઈ બની જાય છે. યાદ રાખજો, જે દિવસે તમે કોઈને જવાબ આપવાનું છોડી દીધું, અટેન્શન આપવાનું બંધ કરી દીધું, તે દિવસથી સામેવાળો માણસ પોતાના જ વિચારોમાં ઘેરાવવાનું શરૂ કરી દે છે. તે તમને બતાવશે નહીં કે તેને ફરક પડી રહ્યો છે, પરંતુ અંદરથી તે તમારા વિશે જ વિચારી રહ્યો હોય છે. દરેક પળે, દરેક વળાકે. પહેલા તે તમને એટલા માટે નજરઅંદાજ કરતો હતો કારણ કે તમે દરેક વખતે તેની પાછળ ભાગતા હતા, દરેક વાત પર રિએક્ટ કરતા હતા. પરંતુ હવે જ્યારે તમે તેને ઇગ્નોર કરી રહ્યા છો, કોઈ પણ ગુસ્સા વગર, કોઈ પણ રિએક્શન વગર, હવે તેને પોતાની જાત પર શંકા થવા લાગે છે. હવે તે પોતાને કટઘરામાં ઊભો જુએ છે, જ્યાં કોઈ જજ નથી, કોઈ વકીલ નથી, માત્ર તેનો પોતાનો વિચાર અને તેનો અપરાધ ભાવ હોય છે. અને સૌથી જરૂરી વાત, જો તે તમને ઇગ્નોર કરી રહ્યો છે, તો તે તમને અવગણી નથી રહ્યો, પણ તમને દૂરથી જોઈ રહ્યો છે. તમારી દરેક મૂવમેન્ટ, દરેક ચુક્કીદીને એનાલાઇઝ કરી રહ્યો છે. આ દેખાવ છે કે તે તમારા વિશે નથી વિચારતો, પરંતુ હકીકત એ કે તેનું પૂરું ધ્યાન હવે માત્ર તમારા પર છે. ફરક માત્ર એટલો છે કે હવે તમે રિએક્ટ નથી કરી રહ્યા, તમે તેને એ બળતણ નથી આપી રહ્યા જેનાથી તે તમને વારંવાર ચોટ પહોંચાડી શકે. તો ફાઇનલ સ્ટ્રેટેજી શું છે? તેને તેની જગ્યા પર છોડી દો. તે તમારી જિંદગીમાં છે કે નહીં તેનો ફરક તમને ના પડવો જોઈએ. તેને એવું લાગવું જોઈએ
જ્યારે તમે તેની હાજરીને ઇગ્નોર કરવા લાગશો ત્યારે તે પોતાને પૂછશે, શું હું ખરેખર તેની જિંદગીમાં કોઈ માયને નથી રાખતો? અને આ સવાલ તેને ધીમે ધીમે અંદરથી તોડી નાખશે. અંતમાં યાદ રાખજો, ખતરનાક માણસ એ નથી હોતો જે બૂમો પાડીને કંઈક કહે છે, પણ એ હોય છે જે ચૂપ રહીને સામેવાળાના મગજમાં હલચલ મચાવી દે છે. ઇગ્નોર કરવું એટલે માત્ર ચૂપ રહેવું નથી, આ એક માઇન્ડ ગેમ છે. અને જે આ રમત જીતી ગયો તે જ રિયલ લાઈફમાં આગળ વધે છે, તે જ ચાણક્યની નીતિને સાચા અર્થમાં સમજે છે. રીત નંબર 4, છોડતા શીખો તો જ ઉપર ઉઠી શકશો. મિત્રો, આગળ વધવા માટે સૌથી જરૂરી વસ્તુ શું છે? ઘણા લોકો કહેશે મહેનત, લગન કે ટાઈમ મેનેજમેન્ટ, પરંતુ હું કહું છું કે જો ખરેખર તમારે ઉપર ઉઠવું હોય તો સૌથી પહેલા તમારે છોડતા શીખવું પડશે. હા, સાંભળવામાં અજીબ લાગે છે, પણ આ જ સૌથી મોટી સચ્ચાઈ છે. અને આ જ વાત ચાણક્ય નીતિ પણ આપણને વારંવાર શીખવે છે કે જે માણસ જિંદગીમાં દરેક વસ્તુને પકડી રાખે છે તે ક્યારેય ઊંચે ઉડી શકતો નથી. વિચારો જરા, જ્યારે તમે ટ્રેન કે ટેક્સીથી સફર કરો છો તો બેગ ભરી ભરીને સામાન લઈ જાઓ છો, પરંતુ જ્યારે ફ્લાઇટ પકડવાની હોય છે તો તમારે બહુ વિચારીને પેકિંગ કરવું પડે છે. કેમ? કારણ કે હવામાં ઉડવા માટે લોડ ઓછો રાખવો પડે છે. વધુ સામાન લઈ જશો તો પૈસા પણ વધુ લાગશે અને ઉડાન પણ મુશ્કેલ થઈ જશે. બિલકુલ આ જ વાત તમારી જિંદગી પર પણ લાગુ પડે છે. જો તમે દરેક નાની વાતને પકડી રાખશો, કોણે શું બોલ્યું, કોણે દગો આપ્યો, કોણ તમારી બુરાઈ કરી રહ્યું છે, કોણ તમને નજરઅંદાજ કરી રહ્યું છે, તો તમે ક્યારેય ઉપર નહીં જઈ શકો, કારણ કે તમારું મગજ અને દિલ પહેલાથી જ ભારે થઈને પડ્યા હશે. તમારે જરૂર છે તમારા અંદરથી આ બોજને હટાવવાની. લોકોની વાતોને ઇગ્નોર કરતા શીખો. પોતાના જૂના ગુસ્સા અને પસ્તાવાને છોડો અને એ વસ્તુઓને જવા દો જે હવે તમારી ગ્રોથમાં અડચણ બની ગઈ છે. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ દરેક વાતને દિલ પર લે છે તે ક્યારેય શાંત જીવન જીવી શકતો નથી. એટલા માટે જરૂરી છે કે તમે શીખો કે કેવી રીતે નાની નાની વાતોને નજરઅંદાજ કરવામાં આવે, કેવી રીતે એ વસ્તુઓને છોડવામાં આવે જે તમારી ઉડાનને રોકી રહી છે. લાઈફમાં જેટલા હલકા રહેશો પોતાના મન, વિચાર અને ઇમોશન્સથી, એટલા જ તેજ અને ઊંચા ઉડી શકશો. યાદ રાખો, જે લોકો દરેક વસ્તુને સિરિયસલી લે છે તે મોટા ભાગે થાકેલા અને પરેશાન રહે છે, પરંતુ જે લોકો પોતાના મગજને હલકું રાખે છે અને દરેક વાતનો જવાબ આપવાને બદલે ચૂપ રહીને ઇગ્નોર કરતા જાણે છે, તેઓ શાંત પણ રહે છે અને સફળ પણ. એટલા માટે ભાઈ, છોડો એ વાતોને જે હવે કોઈ માયને નથી રાખતી. છોડો એ લોકોને જે તમારી વેલ્યુ નથી સમજતા. છોડો એ ફાલતુ વિચારોને જે તમારા મગજનો બોજ વધારી રહ્યા છે. કારણ કે જ્યારે તમે તમારા મનથી હલકા થઈ જશો ત્યારે જ તમે ઉડી શકશો અને ત્યારે લોકો પોતે તમારી પાછળ આવશે. રીત નંબર 5, ના કહેતા શીખો, નહીંતર લોકો તમારો ઉપયોગ કરતા રહેશે. મિત્રો, જિંદગીમાં જેટલું પોઝિટિવ રહેવું જરૂરી છે એટલું જ ના કહેવું પણ એટલું જ જરૂરી છે. ઘણા એવા લોકો જે શરીફ અને સીધા સ્વભાવના હોય છે, તેઓ અવારનવાર બીજાની દરેક વાત માની લે છે અને દરેક કામ માટે હા કહી દે છે. તેઓ વિચારે છે કે બીજાની મદદ કરીને તેઓ સારા માણસ સાબિત થશે, પરંતુ અસલમાં આ જ આદત તેમના માટે બહુ નુકસાનકારક સાબિત થાય છે. જ્યારે તમે દરેકની વાત માનતા રહેશો, પોતાની દરેક જવાબદારી બીજા માટે ઉઠાવી લેશો, તો એક દિવસ એવો આવશે જ્યારે તમે થાકી જશો, તૂટી જશો. લોકો તમારા નમવાનો ફાયદો ઉઠાવે છે. તમારી નબળાઈ સમજીને તમારી હદ પાર કરી જાય છે. ચાણક્ય નીતિ પણ આ જ શીખવે છે કે ના કહેતા શીખવું બહુ જરૂરી છે. જો તમે સમય આવે સાફ ના નથી કહી શકતા તો લોકો તમને પોતાની મરજીની કઠપૂતળી સમજવા લાગે છે. તમારી સહન કરવાની આદત તેમની તાકાત બની જાય છે અને તેઓ વારંવાર તમારો ઉપયોગ કરતા રહે છે.
એટલા માટે તમારે તમારી હદો નક્કી કરવી પડશે અને બીજાની ખોટી વાતોને અનસુની કરતા શીખવું પડશે. જ્યારે કોઈ તમારી વાતોને નજરઅંદાજ કરે છે કે તમારી મદદની આશા રાખે છે, તો એ સમયે શાંત રહેવું અને પોતાની વાત પર અડગ રહેવું જ સાચું હોય છે. આ વાતને સમજવી જરૂરી છે કે તમે આ દુનિયામાં બીજાને ખુશ કરવા માટે પેદા નથી થયા. તમારું પોતાનું એક અસ્તિત્વ છે, પોતાના સપના છે, પોતાની ઇજ્જત છે. જો તમે બીજા માટે પોતાની ઓળખ મિટાવી દેશો તો તમારી જિંદગીનો શું ફાયદો? એટલા માટે જે લોકો તમારા માટે નુકસાનકારક છે કે જે તમારા સપનાઓને રોકે છે, તેમને ઇગ્નોર કરતા શીખો. તેમની વાતોને દિલ પર ન લો, તેમને ના બોલો, તેમનાથી અંતર બનાવો. આનાથી તમારા અંદરની તાકાત વધશે અને તમે પોતાના માટે બહેતર નિર્ણય લેવામાં સક્ષમ થઈ શકશો. માત્ર લોકો માટે જ નહીં પણ પોતાના અંદરની નબળી આદતો માટે પણ ના કહેતા શીખો. સવારની આળસ, ડર, નકારાત્મક વિચાર અને ફાલતુની ચિંતા, આ બધી વસ્તુઓ તમને નીચે ખેંચે છે. દરેક સફળ માણસ આ વસ્તુઓને નજરઅંદાજ કરે છે, તેમને ઇગ્નોર કરે છે અને આગળ વધે છે. એટલા માટે ના કહેવું અને ઇગ્નોર કરવું એ જ સફળતાની ચાવી છે. જે લોકો આ હુનર શીખી જાય છે, તેઓ જિંદગીના દરેક સંઘર્ષમાં જીતે છે અને પોતાની મંજિલ સુધી પહોંચે છે. અંતિમ સંદેશ. તો મિત્રો, હવે જ્યારે તમે ઇગ્નોર કરવાની આ 5 તાકાતવર તરકીબો શીખી લીધી છે, તો વખત છે તેને પોતાની જિંદગીમાં ઉતારવાનો. યાદ રાખો, જે દરેક વાત પર રિએક્ટ કરે છે તે ભીડમાં ગુમ થઈ જાય છે અને જે સાચી જગ્યાએ ઇગ્નોર કરે છે તે જ પોતાની ઓળખ બનાવે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તો બને છે, અને જો તમે આવી જ જિંદગી બદલી નાખનારી વાતો શીખવા માંગતા હોવ તો અત્યારે જ આપણી ચાણક્ય ફોકસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે જ બેલ આઇકન દબાવી દો, જેથી આગામી વખતે જ્યારે હું કંઈક દમદાર લાવું તો તમને સૌથી પહેલા તમને ખબર પડે. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી ઇગ્નોર કરો અને આગળ વધો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.